કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધા મજામાં? તો આજે આપણી શુભ જર્ની ચાલુ થઈ છે અને તે છે સાઉથ ઇન્ડિયા. તો ચાલો હવે જઈએ આપણે જર્નીમાં. તો અત્યારે પહોંચી ગયા છે પોરબંદર રેલવે સ્ટેશને અને અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ થશે. આ છે સામે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ છે પોરબંદર રેલવે સ્ટેશન. ખૂબ જ સુંદર મજાનું રેલવે સ્ટેશન બની ગયું છે રિનોવેશન. તો ચાલો જઈએ હવે સ્ટેશનની અંદર. તો આપણી ટ્રેન આવી ગઈ છે અને ચાલો અંદર જઈને બેસીએ અને થોડો ફોટો ક્લિક કરીએ. અત્યારે પહોંચીએ છીએ જામનગર. આ સામે દેખાય છે તે રિલાયન્સ ફેક્ટરી છે બધી. ખૂબ જ સુંદર મજાનો નજારો જોવા મળે છે. ભાઈ ગુજરાતીની મોજ છે. દેશી ભાણું, રીંગણા બટાટાનું શાક ને રોટલા અને પુલાવ. તો ભાઈ જર્ની ચાલુ છે અને જમવાનો સમય થઈ ગયો તો જમીને પછી આનંદ કરીએ. તો અત્યારે પહોંચીએ છીએ જામનગર ને આગળની જર્ની સ્ટાર્ટ થશે. આ છે જામનગર રેલવે સ્ટેશન. ગુડ મોર્નિંગ. સવાર થઈ ગયું છે અને અમદાવાદ જંકશન આવી ગયું છે. તો ચાલો ચા પાણી પી લઈએ. પહોંચી ગયા છે ને ભાઈ ચાની મજા માણી રહ્યા છે. ગુડ મોર્નિંગ. આખા ડબ્બામાં આ દાદાએ બધાને બહુ મજાક મસ્તી અને અલગ અલગ અવાજ કાઢીને ખૂબ ખુશ કર્યા. મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તો ખુલી ગયો છે. એટલે સવારના નાસ્તામાં છે થેપલા, દહીં, લસણવાળી ચટણી. તો આમ મોજ છે ભાઈ ટ્રેનની. તો અત્યારે પહોંચ્યા છીએ પાલઘર, મહારાષ્ટ્ર. તો અત્યારે મહારાષ્ટ્રના મુંબઈના વસઈ રોડે પહોંચ્યા છીએ. અત્યારે દિવાણખટ્ટી પહોંચ્યા છીએ અને અહીં ટ્રેનનું ક્રોસિંગ છે અને દિવાણખટ્ટી પાસે પહાડની વચ્ચેથી ખૂબ જ લાંબો રસ્તો કાઢેલ છે, અંદાજે 10 કિલોમીટર સુધીનો. અત્યારે વાગ્યા છે બપોરના 5 અને પહાડની વચ્ચે ટ્રેન ઊભી રહી ગઈ છે. ક્રોસિંગ છે એટલા માટે ક્રોસિંગ થાય પછી જઈએ. આ છે ભાઈ સનસેટનો નજારો. આખી ટ્રેન બધા બહાર નીકળી ગયા છે. ત્યારે જ્યારે તો ઘણી બધી એવી અવનવી ટર્નલ જોવા મળે છે. તો બધા લોકો જો ટર્નલનો જોઈ રહ્યા છે. દાદા પણ ટર્નલનો લાભ લઈ રહ્યા છે. જોવા મળે છે. તો અત્યારે જઈ રહ્યા છે પુલની નીચેથી. આ છે સનસેટ. તો અત્યારે પહોંચ્યા છીએ રત્નાગીરી કે જ્યાંની ફેમસ કેરી જોવા મળે છે. તો આ છે રત્નાગીરી સ્ટેશન. રત્નાગીરી ઊભા છીએ ને અહીં ભાઈ બધી વસ્તુ ઘણી બધી જોવા મળે છે. તો અહીં રત્નાગીરીથી ફ્રૂટની ખરીદી કરી અને સાંજનો સમય છે તો નાસ્તો કરશું. આ છે સ્ટેશનનો નજારો. રત્નાગીરી સ્ટેશને બેઠા છીએ અને ચાની મજા માણી રહ્યા છે. રત્નાગીરી રેલવે સ્ટેશન. જો ટ્રેનમાં બી આવી બધી વસ્તુ વેચવા હવે મોટી જ્વેલરી વેચવા આવ્યા છે. તો ભાઈ અત્યારે બીજા આવી ગયા વેચવા માટે, જેન્ટ્સ માટેના બધા. આ બેસ્ટ બધા પહેરવાના અલગ અલગ અને લાઇટવાળા કિચન. તો ભાઈ હવે તક્ષભાઈ હવે ખરીદી કરે છે. હવે જોઈએ હવે શું થાય.
અત્યારે સાંજના વાગ્યા છે 9 અને ટ્રેનનું જમવાનું મગાવી લીધું છે. તો થોડી વારમાં બધાય જમી લેશું. આ રાતનો સુરંગનો નજારો છે. અત્યારે ટ્રેન સુરંગ પહાડને પાર કરીને જઈ રહી છે. જોઈ શકો છો ખૂબ જ લાંબી સુરંગ જોવા મળે છે. ખૂબ જ ટ્રેન સ્લો ચાલે છે. અત્યારે પહોંચી ગયા છીએ ગોવાના એક સ્ટેશન મડગાંવ અને અહીંથી ગોવા થોડી દૂર નજીક થાય છે. ભાઈ ચાલુ ટ્રેનના બધા નજારા છે ગોવાના. કાંઈ ઘટે નહીં ભાઈ. અત્યારે પહોંચ્યા છે મડગાંવ ગોવા. આજે ટ્રેનમાં છે બીજો દિવસ અને અત્યારે પહોંચ્યા છે કોઝીકોડ ગામ, સાઉથનું ગામ છે. તો અત્યારે પહોંચ્યા છે કોઝીકોડ ગામ. અહીં ટ્રેનનો સ્ટોપ છે. 1 કલાક ટ્રેન મોડી ચાલે છે. અંદાજે 11-12 વાગે એર્નાકુલમ જંકશન પહોંચશું. ટ્રેનમાં ત્રીજો દિવસ અને સવારના વાગ્યા છે 9. તો ચા બાર લઈ લીધી છે. નાસ્તાની તૈયારી ચાલુ છે બધી અને બસ 2 કલાકમાં જ પહોંચશું. હવે તક્ષભાઈ ચા પીએ છે બધા અત્યારે. પહોંચ્યા છે તસુર રેલવે સ્ટેશન અને ચાલીને બધે જઈએ છીએ. તસુર રેલવે સ્ટેશન હે એર્નાકુલમ જંકશન પહોંચવા બસ થોડીક જ વાર છે અને બધા અમે જઈશું અને અહીંથી પહોંચી ફરશું અને એ પછી સવારે જશું ના. ટ્રેન બહુ લાંબી છે ભાઈ. આ બધા ભાઈ એર્નાકુલમ જંકશન પહોંચી ગયા છે ભાઈ અને અહીંથી ફરવા જશું હવે. તો જય ભોલેનાથ, જય રામેશ્વર મહાદેવ, જય ત્રિલોકનાથ મહાદેવ.